જૂનાગઢના અંબાજી મંદિર વિવાદમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે। ગોકુલ હોસ્પિટલના પ્રવક્તા ઉર્વિશ વૈષ્ણવે મોટો દાવો કર્યો। મહંત તનસુખગીરી બાપુએ બ્રેઇન ડેડ ન હતા। બાપુ રોજ સવાર સાંજ આંખો ખોલીને હાથ ઊંચો કરાવતા। તેમના સારા સ્વાસ્થ્ય માટે જૂનાગઢથી કેટલાક સંતો પણ આવ્યા। ધાર્મિક લાગણીને માન આપીને અમે આઈસીયુમાં પ્રવેશ આપ્યો। તેમની સાથે કોટ પહેરેલો હોય તેવા કોઈ વકીલ ન હતા। જૂનાગઢથી આવેલા સંતો સાથે સેવકો જેવા કેટલાક લોકો હતા। તનસુખગીરી પાસેથી સહી સિક્કા લેવામાં આવ્યા તે અમારી જાણ બહાર છે। આરોગ્ય વિભાગ અને પોલીસે સહયોગ આપવા અમે તૈયાર છીએ। હોસ્પિટલના સીસીટીવી અને મેડિકલ હિસ્ટ્રી આપવા પણ તૈયાર છીએ। તો દાવો કરવામાં આવ્યો છે ગોકુલ હોસ્પિટલના પ્રવક્તા ઉર્વેશ વૈષ્ણવ દ્વારા કે મહંત તનસુખગીરી બાપુ એ બ્રેઇન ડેડ ન હતા। બાપુ રોજ સવાર સાંજ આંખો ખોલી હાથ ઊંચો કરાવતા। તેમના સારા સ્વાસ્થ્ય માટે જૂનાગઢથી કેટલાક સંતો પણ આવેલા। ધાર્મિક લાગણીને માન આપી અમે આઈસીયુમાં પ્રવેશ આપ્યો છે। તો જૂનાગઢ અંબાજી મંદિર વિવાદ કે જે સતત વધી રહ્યો છે, આરોપો પ્રતિ આરોપો થઈ રહ્યા છે, પરંતુ આ બધા વચ્ચે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે અને આ જ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, અંબાજી મંદિરનો વિવાદ પણ સતત વધી રહ્યો છે અને એમાં હવે આ ઘટસ્ફોટ થયો છે। ધ્રુવિશા, ચોક્કસપણે જે અંબાજી મંદિરના ગાદીનો વિવાદ છે તે હવે રાજકીય અખાડો બની ચૂક્યો છે। કારણ કે જે રીતના વાત કરવામાં આવે, મહેશ ગીરીએ જે રીતના આક્ષેપો કર્યા, ત્યારબાદ ગિરીશ કોટેચાએ છે આક્ષેપો કર્યા છે, સામસામે આક્ષેપોબાજી છે તે ચાલી રહી છે। તેની વચ્ચે ગુજરાત ફર્સ્ટ સાથે ગોકુલ હોસ્પિટલ છે કે જ્યાં તનસુખગીરી બાપુ જે બ્રહ્મલીન થયા હતા ત્યાં તેમના અંગૂઠાના નિશાનો લેવામાં આવ્યા છે તેવી વાત છે। તેને લઈને જે હોસ્પિટલના જે પ્રવક્તા છે તેની સાથે વાત કરવામાં આવી હતી। ઉર્વિશ વૈષ્ણવ છે તેઓએ કહ્યું હતું સ્પષ્ટપણે કે તનસુખગીરી છે તે બ્રેઇન ડેડ ન હતા। તેઓની સાથે જ્યારે પરિવારના લોકો હોય છે તેઓને આઈસીયુમાં સવાર અને સાંજ બંને ટાઈમ લઈ જવામાં આવતા હતા અને ત્યાં તેઓની આંખો ખોલાવવામાં આવતી હતી અને હાથ પણ ઊંચા કરાવવામાં આવતા હતા। એટલે બ્રેઇન ડેડ ન હોય પરંતુ આઈસીયુની અંદર જે વેન્ટિલેટર ઉપર હતા એટલે તેમને પ્રતિક્રિયા આપતા હતા કે જ્યારે એમને કહેવામાં આવતું હતું કે તમારી આંખો ખોલો તો આંખો પણ ખોલતા હતા, હાથ છે તે પણ ઊંચો કરતા હતા। બીજી બાજુ જે સહી સિક્કાની જે વાત આવે છે તેને લઈને પણ વાત કરવામાં આવી ઉર્વિશ વૈષ્ણવ સાથે। તો તેઓએ કહ્યું કે આ ધાર્મિક વિધિ માટે તેઓની પાસે પરમિશન માંગવામાં આવી હતી કે તેઓના જે લાંબા આયુષ્ય માટે જૂનાગઢથી અમુક મહંતો આવ્યા છે કે તેઓને પ્રવેશની મંજૂરી આપવામાં આવે। આ વાત છે તે હોસ્પિટલના સત્તાધીશોને કરવામાં આવી હતી। આ વાતને લઈને ધાર્મિક લાગણી ન દુભાય તે માટે થઈને 3 કે 4 લોકો છે જે મહંતો આવ્યા હતા જૂનાગઢથી તેઓને પ્રવેશ પણ આપવામાં આવ્યો હતો અને થોડી વાર માટે તેઓએ ત્યાં ઉભા રહીને પ્રાર્થના પણ કરી હતી। આ વાત છે તે ઉર્વિશ વૈષ્ણવે કરી। જ્યારે જે સહી સિક્કાની વાત આવે છે, તેમના અંગૂઠાના નિશાન લેવાની વાત આવે છે કે નોટરી કે વકીલ ત્યાં હાજર હતા કે નહીં તે અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે અમને આ કોઈ પણ વકીલ કે અહીં આવ્યો હોય તેવી જાણ પણ નથી કરવામાં આવી કે નથી કોઈ કાળા કોટ પહેરીને કોઈ વકીલ અહીં આવ્યો। જો પોલીસ કહેશે તો તેમને સીસીટીવી આપવા પણ તૈયાર છે। આરોગ્ય વિભાગ કે મેડિકલ હિસ્ટ્રી જો કોઈને જોતી હોય તો પણ અમે પ્રોવાઈડ કરવા તૈયાર છીએ। એટલે કહી શકાય કે સહી સિક્કાને લઈને, નોટરીને લઈને હોસ્પિટલના સત્તાધીશોને પણ નથી ખબર કે તેઓની પાસેથી કોઈ પ્રકારના અંગૂઠાનું નિશાન લેવામાં આવ્યો છે કે સહી કરવામાં આવી છે। હા, એટલું કહેવામાં આવ્યું હતું કે તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવા માટે જૂનાગઢથી મહંતો આવ્યા છે। આ બહાના તળે અંદર ગયા હોવાની વિગત સામે આવી છે। એટલે કહી શકાય કે મોટો દાવપેચ છે તે અંબાજી મંદિરની ગાદીને લઈને કરવામાં આવ્યો હતો। બીજી બાજુ જે રીતના વાત કરીએ તો તે અંગૂઠાનું નિશાન જેણે લીધો છે તે વકીલ કોણ છે, તે નોટરી કોણ છે, તેને લઈને પણ અનેક સવાલો છે તે હવે ઉત્પન્ન થઈ રહ્યા છે। કારણ કે જે રીતના ગોકુલ હોસ્પિટલના પ્રવક્તાએ વિગત જાહેર કરી છે તેને લઈને અનેક સવાલો છે તે હાલ ઉત્પન્ન થઈ રહ્યા છે। મહેશ ગીરી અને તેની સામે જે રીતના અત્યાર સુધી આક્ષેપો થઈ રહ્યા હતા તેને લઈને પણ હવે અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। આગામી સમયમાં સીસીટીવી ચકાસણી જો કરવામાં આવે તો ગોકુલ હોસ્પિટલની અંદર કોણ કોણ પ્રવેશ કરે છે, કોણ કોણ વ્યક્તિ અંદર હતા, વકીલ હતા તો નોટરી આવ્યા હતા તો ક્યાં ડ્રેસ પહેરીને આવ્યા હતા તે પણ અનેક હવે સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે।
હોસ્પિટલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે અમારી પાસે માત્ર ને માત્ર પ્રાર્થના માટેની વિગતો આપી હતી કે તેમના લાંબા આયુષ્ય માટે તેમને પ્રાર્થના કરવી છે ને તેમને આઈસીયુની અંદર પ્રવેશ આપવામાં આવે ને તે માટે તેઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો તેવી વિગત છે તે સામે આવી છે. ધ્રુવી શાહ. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો. અને ઉર્વેશ વૈષ્ણવની પ્રતિક્રિયા શું સામે આવી છે હવે તે પણ સાંભળી લઈએ. પ્રોટોકોલ પ્રમાણે રોજ સવારે અને સાંજે અમારા કન્સલ્ટન્ટ જે ક્રિટિકલ કેરના છે એ લોકો રાઉન્ડ લેતા હતા. રાઉન્ડ લીધા પછી બાપુના સેવકોને બોલાવી અને એમની સાથે બાપુને મેળવતા હતા અને રેગ્યુલર અમે જ્યાં સુધી વેન્ટિલેટર ઉપર નહોતા ત્યાં સુધી વાત કરાવતા હતા અને વેન્ટિલેટર ઉપર આવ્યા પછી અમે એમને કહેતા હતા કે બાપુ આંખ ખોલો તો એ આંખ ખોલતા હતા, હાથ ઊંચો કરો તો એ હાથ ઊંચો કરતા હતા. દેટ મીન્સ કે જે વાત છે કે બ્રેન ડેડ હતા એ વાત તદ્દન ખોટી છે. એ જે કોઈ એ આક્ષેપો કરે છે એ વાહિયાત અને પાયાવિહોણા છે. અને એમણે કીધું કે બાપુના દીર્ઘાયુષ માટે અમારે પ્રાર્થના કરવી છે એટલે અમે એમને આઈસીયુમાં લઈ ગયા હતા અને ત્યાં એમણે પ્રાર્થના કરી હતી. લુક લાઈક વકીલ લાગે એવા કોઈ નહોતા. હા, સાધુ સંતો હતા, એની ભેગા બીજા 3-4 જણા હતા અને આપણને ખ્યાલ નથી આવતો કે ભાઈ આ વકીલ છે કે નોટરી છે, એટલે એ બાબતમાં અમને ખ્યાલ નથી. ના, એ અમારા ધ્યાનમાં નથી, અમારી જાણમાં નથી. પારદર્શકતામાં માને છે. અમે જ્યારે પણ અમને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા કોર્ટ દ્વારા અથવા કોઈ પણ હાયર ઓથોરિટી દ્વારા, ઇટ કેન બી આરોગ્ય વિભાગ, ઇટ કેન બી મિનિસ્ટ્રી, કોઈ પણ કાયદાકીય રીતે અમારી પાસે કોઈ પણ માહિતી માંગવામાં આવશે. ઇટ કેન બી સીસીટીવી, ઇટ કેન બી મેડિકલ રેકોર્ડ, વી આર રેડી ટુ પ્રોવાઈડ. અને ભૂતકાળમાં પણ અમે હંમેશા સહકાર આપ્યો છે અને આ કિસ્સામાં પણ અમે સાથ સહકાર આપવા માટે તૈયાર છીએ. અમે ક્યારેય પાછી પાની નથી કરવાના.